જય અંબે વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક 9.3 ભૂમિના પ્રકારો સોઇલ ટાઇપ્સ। ભૂમિના પ્રકારોની અંદર બે વ્યાખ્યાનો સમાવેશ થાય છે। પહેલી અપક્ષય અને બીજી સેન્દ્રિય પદાર્થો। અપક્ષય એટલે શું? આ વ્યાખ્યા આપણે ગયા લેક્ચરના વિડીયોમાં જોઈ હતી। અપક્ષયને ઇંગ્લિશમાં વેધરિંગ કહેવાય। ભૂમિ એટલે કે જમીન, માટી જે કહો તે, જે ભૂમિ છે તે પાણી, પવન અને વાતાવરણ દ્વારા શું કરશે? મોટા પથ્થરો તૂટીને બને છે। તો શું થયું? આ બધા પરિબળો, પાણી છે, પવન છે અને વાતાવરણ, આ ત્રણેય દ્વારા જે મોટા પથ્થર હશે એ તૂટીને ભૂમિમાં રૂપાંતર પામે છે। તો આ પ્રક્રિયાને અપક્ષય કહેવાય છે। સેન્દ્રિય પદાર્થો કોને કહેશું? જે ભૂમિની અંદર રહેલા સડેલા અને મૃત ઘટકો છે, એવા પદાર્થોને સેન્દ્રિય પદાર્થો કહેવાય છે। ઇંગ્લિશમાં તેને હ્યુમસ કહેવાય છે। તો આજનો ટોપિક આપણે છે ભૂમિના પ્રકારો। તો આપણે અહીંયા અલગ અલગ પ્રકારની ભૂમિ વિશે સમજણ મેળવવાની છે। તો ઘણી બધી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે। તો આ ટોપિકની આપણે શરૂઆત કરી દઈએ। પથ્થરોના અવક્ષેપ, પથ્થરોના અપક્ષય એ નાના ઘટકો અને વિવિધ પદાર્થોનું નિર્માણ કરે છે। હવે તમને અપક્ષયનો મિનિંગ્સ ખબર પડી ગઈ છે। અપક્ષય એટલે કે શું? કે જે ભૂમિ બનવાની પ્રક્રિયા, પાણી, પવન, વાતાવરણથી જે ભૂમિ બને છે, બરોબર, આ પ્રક્રિયાને અપક્ષય કહેવાય છે। તો અહીં એમ કીધું છે કે જે મોટા મોટા પથ્થરો છે એ અપક્ષયની ક્રિયા દ્વારા નાના ઘટકો અને વિવિધ પદાર્થનું નિર્માણ કરે છે। તો એની અંદર શું હશે? તો એની અંદર રેતી, ઝીણી માટીનો સમાવેશ થાય છે। રેતી અને ઝીણી માટીની માત્રા છે તેઓ કયા પથ્થરમાંથી ઉત્પન્ન થયા છે તેના ઉપર આધાર રાખે છે। પથ્થરો જુદા જુદા હોય છે। આ પથ્થરો અપક્ષય થવાથી એટલે કે શું, તૂટી જવાથી નાના નાના પથ્થરોમાં રૂપાંતર પામે, રેતીમાં રૂપાંતર પામે, ઝીણી માટીમાં રૂપાંતર પામે છે। પણ તેનો મુખ્ય આધાર શું છે? કે તે કેવા પ્રકારના પથ્થરોમાંથી બને છે, એટલે કે જે માટી અને રેતી બનવાની છે એ કયા પથ્થરમાંથી આપને મળી હશે એના ઉપર આધાર રાખે છે। તો આ જે પથ્થર છે એને પિતૃ પથ્થર કહેવાય છે। પથ્થરોના ઘટકો અને સેન્દ્રિય પદાર્થોના મિશ્રણને ભૂમિ કહે છે। અહીંયા તમે ભૂમિની વ્યાખ્યા આપવામાં આવેલી છે। તો આ પ્રશ્ન એક એક વાક્યમાં પૂછે, ભૂમિ એટલે શું? કે પથ્થરોના નાના ઘટકો, એની અંદર તમે રેતી, ઝીણી માટીનો પણ સમાવેશ કરી શકો છો। અને સેન્દ્રિય પદાર્થો, સેન્દ્રિય પદાર્થો એટલે શું થાય? કે મૃત સડેલા જે ઘટકો છે એને સેન્દ્રિય પદાર્થો કહેવાય છે। તો આ બંનેના મિશ્રણને ભૂમિ કહે છે। વિવિધ સજીવો જેવા કે બેક્ટેરિયા, વનસ્પતિના મૂળ, અળસિયા એ ભૂમિનો મહત્વનો ભાગ છે। હવે બેક્ટેરિયા, તમે પહેલા ચેપ્ટરની વાત કરીએ તો એમાં પણ આપણે રાઇઝોબિયમ બેક્ટેરિયા નામ સાંભળ્યું હશે, કે જમીનના અંદર રહે છે। જે વનસ્પતિ હશે એની મૂળની મૂળ ગંડિકામાં વસવાટ કરે છે બેક્ટેરિયા। પછી વનસ્પતિના મૂળ, અળસિયા જે ખેડૂતના મિત્ર છે, તે જમીનને ફળદ્રુપ બનાવે છે। તો આ ત્રણેય વસ્તુ છે ભૂમિનો મહત્વનો ભાગ છે। ભૂમિનું વર્ગીકરણ તેમાં રહેલા વિવિધ કણોની માત્રાના આધારે થાય છે। હવે આપણે આ ટોપિક જે 9.3 ભૂમિના પ્રકારો ભણીએ છીએ, આ પ્રકારો શેના આધારે પડે છે, કઈ રીતે પડે છે, અને આ પ્રકારો એકબીજાથી અલગ શેના વડે તમે અલગ કરી શકો છો તે વસ્તુ અહીંયા કહેવામાં આવેલી છે। કે તમે ભૂમિનું વર્ગીકરણ કઈ રીતે કરશો,
એના કણોની માત્રાના આધારે, એના કણો, ભૂમિના કણો છે એની આધારે આપણે એને વર્ગીકરણ કરશું. જો ભૂમિમાં તમને વિશાળ માત્રામાં મોટા કણો દેખાતા હોય, એટલે કે મોટા મોટા કણો હોય, એટલે મોટા એટલે આપણે મોટા પથ્થરો નથી વાત કરવાની, મોટા કણો, તો તેવી જે જમીન હશે, તેવી જે ભૂમિ હશે તેને રેતાળ ભૂમિ કહે છે. જો ભૂમિમાં ઝીણા કણો પ્રમાણમાં વધારે હોય તો તે ચીકણી ભૂમિ કહેવાય છે. ભૂમિની અંદર ઝીણા કણો પ્રમાણમાં વધારે હોય તો તેને ચીકણી ભૂમિ કહેવાય છે. ઇંગ્લિશમાં તેને ક્લે સોઇલ કહેવાય છે. જો ભૂમિમાં મોટા તેમજ ઝીણા કણો એકસાથે હોય, એટલે કે મોટા કણો પણ હોય અને ઝીણા કણો પણ હોય, તો તેને ગોરાડો ભૂમિ કહે છે. તો તમે 3 પ્રકારો ભણ્યા અત્યારે. પહેલું રેતાળ ભૂમિ, ચીકણી ભૂમિ અને ગોરાડો ભૂમિ. તો આ ત્રણેય ભૂમિ છે એ શેના આધારે એકબીજાથી અલગ પડે છે? કણોની માત્રાના આધારે. મોટા કણો હશે તો રેતાળ ભૂમિ, ઝીણા કણો હશે તો ચીકણી ભૂમિ, મોટા કણો અને ઝીણા કણો બંને સાથે હશે તો ગોરાડો ભૂમિ. હવે એમ કહેવામાં આવેલું છે કે ભૂમિ રેતાળ, ચીકણી અથવા જો ગોરાડો હોય અથવા છિદ્રાળુ પણ હોય છે. આ ત્રણમાંથી કોઈ પણ પ્રકારની હોય છે, પણ આપણને એને ઓળખતા આવડવી જોઈએ. તો તમને રેતાળ ભૂમિમાં પણ ખબર પડી જાય, ચીકણીમાં એટલે કે અત્યારે તમે તમારા ઘરે જો ખેતર હોય તો તમને ખ્યાલ આવે કે જે ખેતરમાં રહેલી માટી હોય ચીકણી માટી હોય છે. પછી ગોરાડું, તો તમારા મમ્મી પપ્પાને પૂછશો એટલે ખ્યાલ આવશે કે ગોરાડું ભૂમિ એક છિદ્રાળુ પ્રકારની હોય છે. હવે આપણે એના પછીના પેરેગ્રાફમાં જોઈએ. આ જે 3 વ્યાખ્યા આપણે સમજી છે, ભૂમિના વર્ગીકરણ આપણે કરેલું છે, તો એનો આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો છે. તે પ્રકારોના આધારે આપણે થોડીક સમજણ મેળવવાની છે. તો આપણે જોઈએ કે ભૂમિમાં રહેલા કણોનું કદ એ ભૂમિની ગુણવત્તા ઉપર ખૂબ જ અસર કરે છે. કારણ કે આપણે ભૂમિનું વર્ગીકરણ કોના આધારે કરેલું છે? કણોના આધારે. તો આ જે કણોના આધારે આપણે વર્ગીકરણ કરેલું છે, તો એને મહત્ત્વનો પોઈન્ટ છે, મહત્ત્વનો એ તબક્કો કહેવાય કે તે ભૂમિની ગુણવત્તા પણ નક્કી કરે છે. હવે આપણે પહેલું જોયું હતું રેતીના કણો. રેતીના કણો તમને ખબર હશે ખૂબ મોટા હોય છે. એના કારણે શું? તે એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા નથી. એના વચ્ચે ખૂબ જ અવકાશ જોવા મળે છે. ખૂબ જ અવકાશ હોવાથી તેની વચ્ચે જગ્યા ખાલી રહેવાની, તો તે ખાલી અવકાશમાં હવા ભરાય છે. પાણી છે એ ખૂબ જ સરળતાથી રેતીના કણો વચ્ચેથી પસાર થઈ જાય છે, એટલે અથવા તમે એમ કહી શકો કે નીચે આવી જાય છે. તો આ પ્રમાણે આ જે ગુણધર્મના આધારે આપણે સમજી શકીએ કે રેતાળ ભૂમિ છે એ હલકી હશે, છિદ્રાળુ હશે અને સૂકી હશે. તે વધારે જળ ધારણ ક્ષમતા ધરાવતું નહીં હોય, તે પાણીને પકડી નહીં રાખતું હશે. તમે આ વસ્તુ તમે જોઈ હશો કે દરિયા કિનારો જ્યાં રેતાળ ભૂમિ હોય છે ત્યાં રેતી વધારે જોવા મળે છે. તો તમે એ વસ્તુ યાદ કરશો તો તમને આ ગુણધર્મો સહેલાઈથી યાદ રહી જશે. હવે આપણે ચીકણી ભૂમિના ગુણધર્મો જોઈએ કે ચીકણી ભૂમિ કેવી હશે. તો ચીકણી ભૂમિમાં માટીના કણો છે એ ખૂબ જ નાના હોય છે. નાના હોવાથી તે એકબીજા સાથે ચુસ્ત રીતે જોડાયેલા હોય છે. તો ચુસ્ત રીતે જોડાયેલા હોય એના કારણે શું થશે? તો કણો વચ્ચેનો અવકાશ ઓછો રહે છે. ઓછો અવકાશ રહે તો હવા પણ ઓછી રહે છે. તો રેતાળ ભૂમિ અને જે ચીકણી ભૂમિ છે તે ભૂમિ એકબીજાથી સાવ અલગ પડે છે અને ઘણો ખરો તમને ડિફરન્સ જોવા મળે છે કે એકબીજાથી કઈ રીતે અલગ છે. રેતાળ ભૂમિથી વિપરીત ચીકણી માટીના કણો વચ્ચેની નાની જગ્યામાં પાણી રોકાઈ રહે છે. અહીંયા તમને શું કહેવામાં આવેલું છે કે જો રેતાળ ભૂમિ હશે તો તેમાંથી પાણી સરળતાથી પાસ થઈ જાય છે કારણ કે અવકાશ વધારે હોય છે. પરંતુ ચીકણી ભૂમિ હશે તે
માં શું થવાનું છે કે પાણી છે તે રોકાઈ રહેશે, કારણ કે એમાં અવકાશ હોતો નથી. અને આ જે માટી છે, ચીકણી માટી, એ ખૂબ જ ઓછી હવા, તેની જે જગ્યા ઓછી હોય છે, કારણ કે ત્યાં હવા પણ ઓછી હોય છે, તો ત્યાં પાણી શોષવાની શક્તિ વધારે હોય છે. પણ રેતાળ ભૂમિ હશે એમાં પાણી જકડી રાખવાની ક્ષમતા એટલી બધી વધારે નહીં હોય. જે ચીકણી ભૂમિ છે એ વજનમાં ભારે હોય છે. તો તેનું મુખ્ય કારણ શું છે? કારણ કે તે પાણીને જકડી રાખે છે. જળ ધારણ ક્ષમતા તેની વધારે હોય છે. કોના કરતાં? રેતાળ ભૂમિ કરતાં. રેતાળ ભૂમિ હશે એ વધુ પ્રમાણમાં પાણી રોકી શકતું નથી. તો આ બે બંને વચ્ચે આ મોટો ડિફરન્સ છે. વનસ્પતિની વૃદ્ધિ માટે ગોરાડુ ભૂમિ એ સૌથી શ્રેષ્ઠ છે. આપણે આ 3 પ્રકારનું વર્ગીકરણ જોયું. ભૂમિનું વર્ગીકરણ છે એ 3 પ્રકારે થયું: રેતાળ ભૂમિ, ચીકણી ભૂમિ અને ગોરાડુ ભૂમિ. તો વનસ્પતિની વૃદ્ધિ માટે સૌથી શ્રેષ્ઠ કયું છે? ગોરાડુ ભૂમિ. તો એની ખાસિયત આપણે જોઈએ કે કેમ સૌથી શ્રેષ્ઠ છે. ગોરાડુ ભૂમિ એ રેતી, માટી અને અન્ય પ્રકારની ભૂમિના કણોની બનેલી હોય છે. ફરીવાર જોઈએ કે ગોરાડુ ભૂમિ છે રેતીની હોય, માટી અને અન્ય પ્રકારના વધારાના કણો હોય એની બનેલી હોય છે. તો જેને શું કહેવાય છે? કાપ કહેવાય છે. તો આપણે કાપ ક્યાં જોવા મળે છે? કાપ છે એ મોટા ભાગે નદી કિનારેનો કાંઠાનો ભાગ હોય ત્યાં વધારે પ્રમાણે એકત્ર થાય છે. તમે કદાચ ગામમાં રહેતા હોય તો તમારા ગામમાં ડેમ હોય, નદી પસાર થતી હોય, તો એના કાંઠાના ભાગમાં તમે જોશો કાપ હોય. તો કાપના કારણે શું થશે? તમારા પગ છે એ કાપની અંદર ઘણીવાર ફસાઈ જતા હોય છે, તમને આગળ જતાં રોકતા હોય છે. તો એ પ્રકારનો જે તમને ભાગ જોવા મળે માટીનો, એને શું કહેવાય છે? કાપ. કાપના કારણે તમારા પગ છે ત્યાં ખૂંપી જાય છે. તો કાપની રચનામાં શું હશે કે કાપ છે એ રેતી, માટી અને અન્ય પ્રકારના કણોનું બનેલું હોય છે. હવે એમ કહેવામાં આવેલું છે કે કાપનું કદ કેટલું છે? કે કાપનું કદ છે એ રેતી અને માટીના કણના વચ્ચેનું કદ છે. રેતી કરતાં નાનું અને માટી કરતાં થોડુંક મોટું કદ છે. ગોરાડુ ભૂમિમાં પણ કણલ જોવા મળે છે. આ ભૂમિ વનસ્પતિની વૃદ્ધિ માટે યોગ્ય જલ ધારણ ક્ષમતા ધરાવે છે. જે ગોરાડુ ભૂમિ છે એ વધારે પ્રમાણમાં જલ ધારણ ક્ષમતા, એટલે કે શું, તે પાણીને રોકી શકે છે. એના કારણે વનસ્પતિની વૃદ્ધિ માટે તે ઉપયોગી છે. તો અહીંયા આપણે આ 3 ભૂમિ વિશે સમજ મેળવી લીધેલી છે. આ વસ્તુ તમારે વિજ્ઞાનની પાકી બુકની અંદર લખવાની છે.